નખત્રાણા તાલુકામાં ધીંગી મેઘમહેરથી ખેડૂતો પર આભ તૂટ્યું છે। ખરીફ પેદાશોમાં ભારે નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે। કોંબડી મોટીના ખેડૂત હીરાલાલ કાપડી, નખત્રાણાના વેણીલાલ રેયાણી, સાયરાના ધીરજ પટેલ, બાંડિયાના જયેન્દ્રસિંહ જાડેજા, નખત્રાણાના શંકરભાઈ કેસરાણી સહિત ધરતીપુત્રોએ કચ્છ ઉદયને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ભાદરવાના ભૂસાકા જેવો અંતિમ ચરણનો 7 થી 8 ઇંચ વરસાદ ખેડૂતો માટે આફતરૂપી બની ગયો છે। સતત વરસી રહેલો વરસાદ પંથકમાં અફરાતફરી મચાવી છે। ખેતરવાડીઓમાં અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવથી ઊભા પાકોમાં ખતરાની ઘંટડી વાગી ગઈ છે। મગફળીનો પાક તૈયાર થવાની અણીએ સતત વરસાદથી દાણા ઉગી નીકળ્યા છે। મગફળીમાં મોટી નુકસાનીનો ભય છે। કપાસ અને દિવેલાના પાકમાં પારાવાર નુકસાન થયાનું ખેડૂતો કહી રહ્યા છે। કપાસના છોડના લાગેલા ડેડા અને ફૂલ ખરી પડ્યા છે। સતત વરસાદથી ખરીફ પેદાશોમાં પાલર પાણીનો ઓવરડોઝ થયો છે। પાલર પાણીથી દાડમના છોડ પણ સડી ગયા છે। ખેતરવાડીમાં ઠસોઠસ પાણી ભરાયા પછી એરંડા અને ગોવાર જેવા પાકો પાણીમાં ગરક નજરે પડે છે। ભારે પવનના કારણે જમીનદોસ્ત થયા છે। ધરતીપુત્રો કહે છે કે કૃષિ મંત્રી દ્વારા તાકીદા તાલુકામાં સર્વેની ટીમો વિનિમય અને સર્વે કરી જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે ત્યાં તાકીદે સહાય જાહેર કરે તેવી માંગ ખેડૂતોમાંથી ઉઠી છે। ડિપ્રેશનની અસર હેઠળ કચ્છના વાગડ, ખડીર સહિત રણ વિસ્તારમાં ભારે વરસાદ થતા રણ પાણીથી ભરાઈ મહેરામણ સમાન ભાસી ગયું છે। કચ્છના રણમાં વરસાદી પાણી હિલોડા લઈ રહ્યા છે। ખાવડા સમીપે રણમાં આકાર થઈ રહેલા વિશ્વના સૌથી મોટા એવા રિન્યુએબલ એનર્જી પાર્કમાં વરસાદ અને જળભરાવના કારણે વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ભારે વરસાદના પગલે કચ્છના રણમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। સમગ્ર રણ વિસ્તારમાં મોટા જળાશયમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। કચ્છમાં રણમાં સૌર ઉર્જાનો મહાકાય પ્રકલ્પ સાકાર થઈ રહ્યો છે। ડિપ્રેશનની અસર તળે ભારે પવન સાથે થયેલ વરસાદ અને રણમાં થયેલા જળભરાવના કારણે આરી પાર્કમાં નુકસાન થયું છે। રણ વિસ્તારમાં ઇન્સ્ટોલ થયેલ વિશાળ સોલાર પેનલો પૈકીની કેટલીક પેનલો પાણીમાં ગરક થઈ છે। સોલાર પ્લેટો સુધી થયેલા જળભરાવથી મોટું નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે। રણમાંથી વરસાદી પાણી ઓસર્યા બાદ નુકસાનીની વિગતો જાણી શકાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ભુજ શહેરમાં ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી છે। ભુજના છઠ્ઠીબારી, જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ, બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત સોસાયટીઓમાં ખાડા પડી ગયા છે, જેના કારણે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલની નગરપાલિકાના સત્તાધીશો નિષ્ફળ ગયા છે, જેના કારણે રાજીનામાની માંગ કરી હતી। આક્રોશ સાથે કપિલ મહેતાએ જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ નગરપાલિકા દ્વારા નવા રોડ બનાવવામાં આવે અને થોડા દિવસોમાં જ એ જ રોડને ખોદવામાં આવે છે। વધુમાં જણાવ્યું હતું કે 3 મહિના પહેલા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છઠ્ઠીબારીથી નગરપાલિકા જતા રસ્તા વચ્ચે ભૂવો પડ્યો છે। રસ્તામાં ખાડાઓ પણ થઈ ગયા છે। પૂર્વ નગરપાલિકાના પ્રમુખની ઓફિસ સામે જ આ ખાડાનો ભૂવો છે। તો આ વિસ્તારમાંથી સ્કૂલના લીધે વિદ્યાર્થીઓને અવરજવર સાથે બસ સ્પોટ હોવાથી રાહદારીઓ, વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવી પડે છે। આ જગ્યા ઉપરથી ગટરના પાણી પણ વહે છે। જો કે હમીરસર છલકાતા ભુજ સત્તાધારીઓ ફટાકડા ફોડવા પહોંચી ગયા હતા। સત્તાધારીઓને છઠ્ઠીબારી, જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ જેવા વિસ્તારોના ખાડા દેખાતા નથી। પ્રજાજનો વેરો ન ભરે તો નોટિસ આપવામાં આવે છે અને પાણીના કનેક્શનો કાપી જાય છે। ત્યારે ભુજ નગરપાલિકાની હાલની બોડી સદંતર નિષ્ફળ ગઈ છે, જેના કારણે બોડીએ રાજીનામું આપી દેવું જોઈએ। પ્રજા દ્વારા પણ નાનામાં નાનું કામ કરતા હોય તેવાને મત આપવો જોઈએ। જો આ રીતના મતદાન કરશો, આવનારા 5 વર્ષમાં ફરી આ જ ખાડાઓ સામે આવશે। ચીફ ઓફિસરે ખાડા પડેલ છે તે વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું। અત્યારે વરસાદ ખૂબ પડ્યા પછી પણ હમણાં 3 મહિના પહેલા જ આ રસ્તો નગરપાલિકા દ્વારા ડાંબર પાથરવામાં આવ્યો હતો અને ડાંબર આખો ઉખડી ગયો। રસ્તાની વચ્ચોવચ્ચ આપણે જોઈએ છે કે ભૂવો પડી ગયો છે, ખાડા થઈ ગયા છે। અહીંયાથી હજારો વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય છે, અહીંયા રાહદારીઓ પણ જતા હોય છે। બાજુમાં પૂર્વ પ્રમુખની ઓફિસ છે, અહીંયા ગટરના પાણીઓ વહે છે, પણ નગરપાલિકાના પેટનું પાણી નથી હલતું, કારણ કે લોકોને તકલીફ શું પડે છે નગરપાલિકાને નથી જોવું, પણ હમીરસર છલકાઈ ગયો એના વધામણા માટે, એને ફટાકડા ફોડવા માટે ભુજ નગરપાલિકાના સત્તાધીશો બધા પહોંચી ગયા છે। હું આપના માધ્યમથી ભુજ નગરપાલિકાના અધ્યક્ષ અને સમગ્ર ટીમને કહું છું કે તમે છઠ્ઠીબારી પાસે, જ્યુબિલી સર્કલ પાસે, વાણિયાવાડ પાસે તમે આવીને જોવો કે કેવા ખાડા છે, લોકોને કેવી પડતી મુશ્કેલી છે। વેરો ન ભરે તો તમે નોટિસ મોકલાવો છો અને વેરા ન ભરે તો તમારે આ રસ્તાના ખાડા પડી ગયા છે, એ ખાડા પૂરવાની જવાબદારી શું પ્રજાની છે? તમે સેના
લોકો પાસે, અને જો વેરામાં પાણીના ન ભરે તો તમે કનેક્શન આવીને કાપી જાઓ છો. એટલે હદે સુધી જો ભુજ નગરપાલિકા, હું તો કહું છું ભુજ નગરપાલિકાનું શાસન બેહદ નિષ્ફળ રહ્યું છે. આ બોડીએ તાત્કાલિક ધોરણે રાજીનામું દેવું જોઈએ અને નવેસરથી ચૂંટણી યોજવી જોઈએ. અને લોકોને પણ આપના માધ્યમથી જાગૃત કરું છું કે પ્રજાએ પણ હવે જાગવાની જરૂર છે કે શું આ રોડ રસ્તા અને પાણીમાં ભ્રષ્ટાચાર કરતા લોકોને તમારે ચૂંટવા છે કે તમારું કામ કરનારા લોકોને તમારી સાથે જોડવા છે કે તમારી વેદના સાંભળે એને જ તમારે રાખવા છે. જો તમે આ જ રીતે એક થાળી જમી અને મતદાન કરશો તો ફરી એકવાર આવતા 5 વર્ષ આ જ ખાડા તમને નડશે. એટલે હું આપના માધ્યમથી ભુજ શહેરની જનતાને પણ કહું છું કે તમે એવા વ્યક્તિઓને ચૂંટો કે નાનામાં નાના પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપતો તમારો કાઉન્સિલર હોવો જોઈએ, નહીં કે ખાડા પડી ગયા પછી કે રોડમાં પાણી, ઘરમાં પાણી ના આવતા હોય તો આપણે મોરચાઓ લઈને જવું પડે. આ ભુજ નગરપાલિકાને, ગુજરાત સરકારને પણ કહું છું કે આ ભુજ નગરપાલિકાને સુપરસીડ કરો અને ચીફ ઓફિસરને આપના માધ્યમથી પ્રાંત અધિકારી જે છે અનિલભાઈ જાદવને કહું છું કે છઠ્ઠી બારી પાસે આવીને તમે જુઓ કે ભુજના પબ્લિક કંઈ બોલતી નથી. એનો મતલબ એમ નથી કે લોકોને ખાડા રસ્તે જવું પડે. અહીંથી સિનિયર સિટીઝનો વટાય છે, ક્યાંક અકસ્માત સર્જાશે ત્યારે, અને અમે હમણાં વિરોધ કરવા ઉભા રહી જઈએ એટલે હમણાં પોલીસ આવીને પકડી જશે. એટલે પોલીસનું કામ આરોપીઓને પકડવાનું નથી, પણ પ્રજા માટે લડતો હોય, પ્રજાનો અવાજ ઉપાડનાર હોય, પ્રજા માટે વિરોધ કરતા હોય એના માટે કરીને એને ઉપાડવાની પોલીસની જવાબદારી છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. મુન્દ્રા રાજાશાહી સમયની શાહ બુખારી પીર દરગાહે ઉર્ષ ઉજવાયો હતો. એક સમયે સોના ચાંદીના દરવાજા ધરાવતી અને અંદાજે 350 વર્ષ જૂની મુન્દ્રાની રાજાશાહી સમયની શાહ મુરાદ બુખારી પીર દરગાહે યોજાયેલ ઉર્ષમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. શહેરની બુખારી દરગાહેથી જુલુસ નીકળ્યો હતો. શહેરની સોની બજાર, કંદોઈ બજાર, માંડવી ચોક, નદીવાળા નાકાથી પરત દરગાહે પહોંચ્યો હતો. બુખારી દરગાહના ગાદી નશીન તફસીલ ઉલ હક બાપુએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરગાહમાં ચાદર પોશીનો કાર્યક્રમ યોજાયો હતો. દરગાહને રોશનીથી શણગારવામાં આવી હતી. દરગાહના પપ્પુ બાપુએ જણાવ્યું હતું કે યાસીનસા બાપુ બુખારી દરગાહે સલામ ભરવા આવી પહોંચ્યા હતા. દરગાહના ઉર્ષમાં ડેકોરેશન અને લાઇટિંગ માટે યાદે કરબલા કમિટીના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. રહેમતુલ્લાહ અલૈહની દરગાહ શરીફ છે, લગભગ 400 વર્ષની આસપાસ એમને થઈ ગયા. દરિયાવટી અને વાણવટી માણસો દરિયાપીર તરીકે એમને માને છે. પછી બીજી કોમો જે આહિર, રબારી નહીં મળે, શામળા પીર તરીકે, શાહ મુરાદ બુખારી શામળા પીર તરીકે એમને ઓળખે છે બધા આજુબાજુના ગામના પંથકના લોકો. કોમી એકતાનું પ્રતિક ગણાય છે. રાવ શ્રી રાયધણજીએ 1666માં દરગાહ શરીફ બનાવી હતી. એક સમયે સોના અને ચાંદીના દરવાજા ધરાવતી આ દરગાહ શરીફ ભૂકંપમાં ઘણું નુકસાન થયેથી નવેસરથી બાંધકામ કરાવી અને અત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે આ વાત છે. લખપત તાલુકાના નારાયણ સરોવર સેજાના એકતાનગર આંગણવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડી ખાતે પોષણ ઉત્સવ તેમજ સ્વસ્થ બાળક હરીફાઈનું આયોજન કરાયું હતું. પાનદ્રો ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા, એકતા વિકાસ સમિતિના મંત્રી મહેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. વિમળાબેન ભોઈયાએ જણાવ્યું હતું કે THR પેકેટ બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિની વાનગીના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. આંગણવાડીમાં બાળકો સાથે બાળકો રહે તો પણ બાળકોનો વિકાસ થાય છે. વાલીઓને સમયસર બાળકને આંગણવાડીમાં મૂકવું જોઈએ તેવું જણાવ્યું હતું. સ્વસ્થ 3 બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આજુબાજુના વાલીઓ તેમજ આંગણવાડી વર્કર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન બહેનોએ કર્યું હતું. હું ઇન્ચાર્જ CDPO લખપત છું. આજરોજ નારાયણ સરોવર સેજામાં સેજા લેવલનું પોષણ માસ તેમજ સ્વસ્થ બાળક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાનગીઓ જે આપણા THRના પેકેટ છે, બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ છે, એનામાંથી જે વાનગીઓ બને છે અને જે શ્રીધન છે, જે જાડા ધાન્યો છે, એનામાંથી પણ બહેનોએ વાનગીઓ બનાવી છે, જે 40-45 જેવી વાનગીઓ બનાવી છે. અને આવા વરસાદી માહોલમાં પણ અહીંયા 100 જેટલા બહેનો અહીંયા હાજર વાલીઓ આવ્યા છે અને વર્કરો પણ આવ્યા છે. અને આજે પોષણ માસ જે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીમાં ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છુદર TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.